નાગરાજ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ 2025નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમના મુખ્ય આયોજક પિયુષ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે 27 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યાથી વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકપ્રિય યુવા કલાકાર વિશાલ કમલીવાળા અને ભૂમિ ટાઈગર નીલમ પટેલ દ્વારા સંગીતમય લાઈવ ડીજે સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આ કાર્યક્રમને ગૌરવ આપવા માટે વિશેષ મહેમાન તરીકે કિશોર કાનાણી, ગોવિંદ ભુવા, પિયુષ દેસાઈ, માલધારી સેલ ગુજરાત પ્રદેશ ભાજપ, ગીતાબેન રાબારી, ઘનશ્યામ મકવાણા, કાપોદ્રા પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશનના અધિકારી હાજરી આપી હતી। આ કાર્યક્રમને ગૌરવ અપાવવા માટે વિશેષ મહેમાન તરીકે કિશોર કાનાણી, ગોવિંદ ભુવા, પિયુષ દેસાઈ, માલધારી સેલ ગુજરાત પ્રદેશ ભાજપ, ગીતાબેન રાબારી, ઘનશ્યામ મકવાણા, કાપોદ્રા પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજરી આપી હતી। આજે વરાછા કાપોદ્રામાં નાગરા ગ્રુપ દ્વારા ભવ્યથી ભવ્ય ગણપતિ દાદાનું આગમનનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, ભક્તો ઉમટી પડે છે અને ભવ્યથી ભવ્ય ગણપતિ દાદાનું આગમનનું આપ સોળા જોઈ રહ્યા છો। મારી સાથે છે વિસ્તારના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાજી, વાર્ડના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ અને સૌ મોટી સંખ્યામાં ભક્તો જોડાવાની સાથી નગરસેવકબેન ગીતાબેન રબારીજી અને પરિવાર સાથે નાગરા ગ્રુપને ખૂબ ખૂબ શુભેચ્છા મોકલું છું ભવ્ય આયોજન કરવા બદલ અને એમના હિન્દુ ધર્મની સંસ્કૃતિની લાગણી જાળવવા માટે નાગરા ગ્રુપના તમામ સદસ્યશ્રીઓને ખૂબ અભિનંદન મોકલું છું। મારું પિયુષ ભુરાભાઈ દેસાઈ નામ હતા। આજે અમે નાગરાજ દ્વારા આજે ભવ્યથી ગણપતિનું આગમન AK રોડ ખાતે રાખેલું હતું અને જે આપ જોઈ શકો છો 1500 થી 2000 વસ્તી અમારી સાથે જોડાયેલી છે અને આ લાઈવ AK રોડ ખાતે કે વરાછા ખાતે પહેલી વાર આવો પ્રોગ્રામ કરેલો હોય એ અમે છીએ। આવી રીતના અમારું 4 થી 5 વર્ષથી આયોજન કરીએ છીએ અને હજુ વર્ષો અમે કરતા રહીશું। મુખ્ય મહેમાન તરીકે અત્યારે ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પાટીલ છે, ઘનશ્યામભાઈ મકવાણા છે કોર્પોરેટર, ગીતાબેન જે કોર્પોરેટર છે અત્યારે હાજર છે। અત્યારે આપણે સાંસદ શ્રી આવી રહ્યા છે અને ધારાસભ્ય શ્રી પણ અત્યારે હમણાં આવી રહ્યા છે અને કદાચ પ્રભુભાઈ પાંચુડિયા પણ હમણાં આવવાની તૈયારીમાં છે। ભગવાન શ્રી ગણેશની આરાધનાને આધ્યાત્મિક અને મનોરંજન સાથે જોડતો આ ઉત્સવ શહેરવાસીઓ માટે યાદગાર બન્યો હતો। નાગરાજ ગ્રુપ અને મુખ્ય આયોજક પિયુષ દેસાઈ સૌ ભાવિકોને આહ્વાન કરે છે કે તેઓ મોટી સંખ્યામાં હાજરી આપીને ઉત્સવને ભવ્ય બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।